ભલા છે પણ હિંમત બહુ છે. આ ગામમાં મારા બોલ્યા પછી કોઈ ઊંધું ચાલ્યું હોય એવું ના બને. આ લોકોની આટલી હિંમત, મને લાગે છે કંઈક કરવું પડશે. હા સાહેબ, કંઈક તો કરવું પડશે, કેમ કે આ સરળતાથી માને એવા લોક નથી. પણ આપણે કરીશું શું? પણ બેન બહુ મજબૂત છે, એમના સામે લડવું સહેલું નથી, એટલે કે કરવું પડશે. પણ દરેક મજબૂત માણસની એક દુખતી નસ હોય છે, અને દુખતી નસ જાણી લાવ તો એને તોડવું સરળ બની જશે. તું જા અને એમના વિશે તપાસ કરીને મને જાણ કર. ઠીક છે સાહેબ. એ શાહુકાર હશે એના ઘરનો, પણ આપણા માટે આપણી સૌથી મોટી ચેલેન્જ બની ગયો છે. એટલે આપણે એવું કંઈક કરવું પડશે કે હવે આપણી આડે ના આવે. પણ સરગમ, હવે આપણે શું કરીશું? શામ દામ દંડ ભેદ જે પણ નીતિ અપનાવવી પડે બધું જ કરીશું, પણ રૂપને એનો હક અપાવીને જ રહીશું. મોટી બા, અહીંયા શું કરો છો? મીરાવો, તમને યાદ છે મેં માનતા માની હતી કે હું આઠમના દિવસે લાલાની મૂર્તિ મારા હાથેથી બનાવીને જન્માષ્ટમી ધૂમધામથી ઉજવીશ. રતનને કહ્યો ત્યારથી મારી આ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. આ બધું રતન માટે કરી રહી છું. લાગે છે મોટી બા બધું ભૂલી ગયા છે. આ માનતા તો એમણે બહુ પહેલા માની હતી. રતનભાઈને ગયે પણ વર્ષો વીતી ગયા છે. અરે મીરા બહુ, જાઓ ને અંદર, જલ્દી તૈયારીઓ કરો. આજે રાત્રે 12 વાગે લાલાનો જન્મદિવસ બહુ ધૂમધામથી ઉજવવાનો છે. જલ્દી જાઓ, જાઓ. હા હા મોટી બા. હવે શું કરું? કોને કહું આ બધું? મારે સરગમ સાથે વાત શેર કરવી પડશે. મારે સરગમને જાણ કરવી જ પડશે. મોટી બા, ઘરમાં ચાલો ને, મારે તમારી સાથે વાત કરવી છે. ના ના, તમે અંદર જાઓ, હું આ મૂર્તિ બનાવીને આવીશ. હા, જાઓ તમે. હલો સરગમ, જલ્દી આવો. મીરા આંટી, શું થયું? તમે અમને કેમ આમ જલ્દી જલ્દીમાં બોલાવ્યા? અમે તો ગભરાઈ જ ગયા. અરે, તમે લોકો શું કરો છો? જલ્દી જલ્દી હાથ ચલાવો, આજે લાલાનો જન્મદિવસ છે. ચલો. હા હા મોટી બા, આપણે આજે જ બધી તૈયારીઓ કરી દઈશું. હા મીરાબુ, તમે જલ્દી હાથ નથી ચલાવતા. અરે 12 તો હમણાં વાગી જશે. મીરાબુ, આ કોણ છે?
મોટી બા, તમે ભૂલી ગયા? મેં તમને કહ્યું હતું ને કે આ આપણી સોસાયટીમાં નવી રહેવા આવી છે. એ તમને અને મને મદદ કરાવવા આવી છે અને બધી તૈયારી કરાવડાવશે. સરખમ, મોટી બા બધું ભૂલી ગયા લાગે છે. આ બધું એ પહેલા ડેડ માટે કરતા હતા, અત્યારે બધું જ ભૂલી ગયા. મોટી બા, આ તમે શું કરો છો? અરે ધ્વનિત, આ બધું તારા પપ્પાની યાદ માટે તો કરી રહી છું. આજે જન્માષ્ટમી પણ છે અને મારે માટીના કૃષ્ણ પણ બનાવવાના છે. આ જો, મેં બનાવ્યા પણ છે. જો, હા મોટી બા, આપણે બધા સાથે મળીને ઉજવીશું. સરખમ, તો આ શું કહે છે? મોટી બા બધું જ ભૂલી ગયા છે. એમને બધું યાદ અપાવડાવવું પડશે. એ આખો તહેવાર ઉજવવાનું કહે છે. એમાં વાંધો શું છે? સરગમ, એ તો ખરું, પણ પહેલેથી જ ઘરનું વાતાવરણ ખરાબ છે અને આવામાં તહેવાર કેવી રીતે ઉજવીશું? મોટીબા બધું જ ભૂલી ગયા છે અને આવતીકાલે નોમના દિવસે મટકી ફોડવાનું કહે છે. અરે તો જેમ મોટી બા ઈચ્છે છે એમ કરવા દો ને. આપણે એમને કંઈ પણ યાદ અપાવવાની ક્યાં જરૂર છે? મોટી બા શું ઈચ્છે છે કે એમને માટીના કૃષ્ણ બનાવવા છે, તો એમને બનાવવા દો ને. એમની જેમ ઈચ્છા છે એમ એમને કરવા દો. એમ પણ કૃષ્ણ એ તો ભાવ છે, ભક્તિ છે. તો પછી એમને જે રીતે જન્માષ્ટમી ઉજવવી છે એવી રીતે ઉજવવા દો ને. શું ખબર, કૃષ્ણ આપણા માટે પણ એક નવો ભાવ લઈને આવે. સરગમની વાત સાચી છે. સરગમ, આમાં હું તારી સાથે છું. અને હું પણ તમારી સાથે છું. હું પણ. આપણે મોટી બાને પાછું કશું જ યાદ અપાવવાની જરૂર નથી. તો બસ પછી નક્કી થઈ ગયું કે આ વખતે મોટી બા કહેશે એવી રીતે જ આપણે જન્માષ્ટમી ઉજવીશું. નક્કી. મોટી બા, ચલો આપણે ફટાફટ બધી તૈયારીઓ કરી લઈએ. હા ચલો. તું મટકી તો તૈયાર કરતો આવ. હા હા. આપણે દર વર્ષે આજના દિવસે ઉજવણી તો કરીએ જ છીએ, પણ દર વર્ષ કરતા આજના દિવસની ઉજવણી કંઈક ખાસ છે. અને એ ઉજવણી ખાસ એટલા માટે છે કારણ કે આ વર્ષે આપણે મોટી બાની ઈચ્છા મુજબ જન્માષ્ટમી ઉજવવાની છે. અને એના માટે આજના દિવસે સરગમ અને ધ્વનિત કંઈક ખાસ સરપ્રાઈઝ લઈને આવ્યા છીએ. તો આવી રહ્યા છે સરગમ અને ધ્વનિત.
પછી કેવું લાગ્યું પરફોર્મન્સ? બહુ જોરદાર. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ भयो જય કનૈયા લાલ કી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી રણછોડા લાલ કી જય. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. માખણનો ચોર છે. રાજા રણછોડ છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. હે કૃષ્ણ, મને તમે જ શક્તિ આપી છે સાચા ખોટાની પરખ કરવા માટે. આ સમય પણ મારા માટે પરીક્ષાનો સમય છે. એક તરફ રૂપ માટેની લડાઈ છે, એક તરફ મોટી માની આ બીમારી છે, અને એક તરફ મારી મા બનવાની લાગણી. અત્યારે બધે જ બાજુથી ઘેરાયેલી છું, દિશા નથી મળી રહી. પણ આ સમયે તું મારી સાથે રહે છે. મને શક્તિ આપ કે હું મારા મોટી બા અને આ ઘર પરિવારને સાચવી શકું. હે ભગવાન, હું એટલું જ માંગીશ કે અત્યારે મારા માટે મારી નાની વહુ, જે અમારા માટે પોતાનો અંગત સ્વાર્થ ભૂલીને આટલા દુઃખ સહેવા તૈયાર થઈ ગઈ છે, એને ન્યાય અપાવજે. મારા મોટી બા બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. મને નથી ખબર કે એમને ક્યાં સુધી એ યાદ રહીશું, પણ જ્યાં સુધી એમની સ્મૃતિમાં અમે છીએ ત્યાં સુધી એમની આગલી પેઢીને જોવાનું સુખ એમને આપી શકું અને સાથે સરગમને પણ સંભાળી શકું. રિપોર્ટ કેમ હજી સુધી નથી આવ્યા? રિપોર્ટ આવી ગયા? આ શું? રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ તો મારી આશાનું છેલ્લું કિરણ હતું. હું તો ફરીથી કેવી રીતે કહીશ? એને પણ તો બહુ પતી દે. સરગમ, શું થયું બેટા? તું કેમ રડે છે? કઈ રે મોટી બા. સરગમ, તું જાણે છે કે તારા દુઃખ અને આંસુ તું મારાથી નહીં છુપાવી શકે. સરગમ, બેટા શું થયું? જ્યારે આશાનું છેલ્લું કિરણ પણ પ્રકાશ ના આપે તો સમજવું કે એ આશાનું છેલ્લું કિરણ નથી. હજુ સૂરજ ઉગવાનો બાકી છે. આ તમે શું બોલ્યા? જો સરગમ, તું માં બનવાની છે અને હું માં બની ચૂકી છું. તું મને કહીશ કે આખરે થયું છે શું બેટા? સરોગસીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અરે તો શું થઈ ગયું? બીજી વાર સારા રિપોર્ટ આવશે બેટા. અરે જો ના આવ્યા તો? તું કૃષ્ણને માને છે ને? હા, એ બધાના દુઃખ દૂર કરે છે, બધાનું સારું કરે છે. તો તારું પણ એ સાંભળશે. હવે તો બસ એ જ એક સારો છે
એમનો આશરો લીધા પછી બીજા કોઈ આશરાની જરૂર રહેતી નથી સરગમ. કોઈ ફરિયાદ નથી કરી રહી. જે મારા ભાગનું સુખ હોય એ મને આપજે. અને જો મારા ભાગ્યમાં ના હોય તો ના આપતો. હવે તું જ નક્કી કર મારી યોગ્યતા. ખરા છે ને મોટી બા પણ આ ઉંમરે કેટલું કામ કરે છે, કેટલી બધી જવાબદારી લે છે. અમારા મોટી બા દરેક વાતમાં એક્ટિવ છે. દરેક તહેવાર વિધિ આ બધું જ એમને પરફેક્ટ જ જોઈએ. અમે લોકો કંઈક ભૂલ કરીએ ને તો અમને વઢે નહીં, શીખવાડે. કેટલા બધા તહેવાર અમે લોકોએ ધામધૂમથી ઉજવ્યા છે. મોટી બાનું એવું કહેવું છે કે તહેવારો સંબંધોને એકબીજાની નજીક લાવે છે. આ તો એમને આ બીમારી થઈ ને એટલે અમુક વખતે બધું ભૂલી જાય છે. વાત સાચી છે. ચિરાગભાઈ, આજે છે ને મારા મમ્મી આવવાના છે. શું વાત કરે છે? આંટી આવે છે તો એમને કહે છે કે 2-4 દિવસ રોકાઈને જાય. હા, ઠીક છે. મમ્મી, તું આવે છે ને અહીંયા? બેટા, હું ત્યાં આવું ને સારું ન લાગે. અને તહેવારના દિવસો છે. તહેવાર તો પરિવાર સાથે જ મજા આવે ને. તું અહીંયા આવ ને બેટા. મમ્મી, હવે તો મને અહીંયા પણ પરિવાર જેવું જ લાગે છે. મેં આ લોકોને આવવા માટે બહુ જ કહ્યું, પણ આ લોકો છે કે મને જવા દેવા માટે તૈયાર જ નથી. અને મોટી બા તો એવું ઈચ્છે છે કે હું પણ અહીંયા રહું અને તને પણ અહીંયા જ બોલાવી લઉં. જો તું અહીંયા આવીશ ને તો મોટી બા બહુ જ ખુશ થશે. બા પણ બેટા, પણ શું મમ્મી, આવી જા ને યાર પ્લીઝ. બેટા મારું મન નથી માનતું પારકા ઘરે. મમ્મી, તું અહીંયા આવીને રહીશ તો તને ખબર પડશે ને કે આ બધા લોકો પારકા છે કે નહીં. હા, આઈ પ્રોમિસ, તને એક સેકન્ડ પણ એવું નહીં લાગે કે તું કોઈ બીજાના ઘરમાં છે. તને એવું જ લાગશે કે આ તારું જ ઘર છે અને વર્ષો પછી તું અહીંયા પાછી આવી છે. આવી જા, સાચું કહું છું, મોટી બા બહુ જ ખુશ થશે તું આવીશ તો. મમ્મી, જો તું નહીં આવે ને તો હું તારી સાથે વાત જ નહીં કરું. અયાન, તું ત્યાં છે તો મારો જીવ નથી લાગતો અહીંયા. સારું, તું આટલું કહે છે તો હું આવું છું, ખાસ તારા મોટી બાને મળવા. તું એમના આટલા વખાણ કરે છે તો હવે મારે પણ મળવું છે એમને. ઠીક છે, જલ્દી આવ, આઈ એમ વેઇટિંગ. મટકી ફોડવાનો, મારી ફેવરેટ. ના લજ્જા આંટી, ચીટિંગ નથી કરવાની. બાટલી તોડવાનો વારો બધાનો આવવો જોઈએ, બધાને ચાન્સ મળવો જોઈએ. બધા જ પ્રયત્ન કરશે. હા, પ્રયત્ન ભલે બધા જ કરે, પણ મટકી તો ખાલી હું જ ફોડી શકીશ. તમારે બધાએ પ્રયત્ન કરવા હોય તો તમે કરી શકો છો, પણ જીતીશ તો ખાલી હું. અને તમારામાંથી કોઈ પણ મારો ચેલેન્જ એક્સેપ્ટ કરી શકે છે. હા હા, અમે ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છીએ, કેમ કે અમે પણ માટલી તો ફોડી જ શકીએ. શું કહેવું છે? ચિરાગ બેટા, બધા ગમે તેટલા પ્રયત્ન કરી લો, પણ બધા મારી આગળ તો પાણી જ ભરશો. એક મિનિટ, હું શું કહું છું, આપણે બધા એક એક વખત પ્રયત્ન કરી લઈએ, જોઈએ કોણ જીતે છે. બરોબર છે, બરોબર છે. બરાબર છે, પણ મોટી બા મીરા જીતશે કોણ? અરે પણ અમે પણ કઈ હાર માની એવા નથી. હા, માટલી તો અમે પણ ફોડી જ શકીએ. કેમ? હા હા, કેમ નહીં? શું વાત કરે છે? તો પછી લે આ લાકડી, ચલો છોડી બતાવ. તો પછી થઈ જાય.
કૃષ્ણ કનૈયા લાલની જય રેડી યસ રેડી. આયાન રેડી છે ભાઈ હા હા રેડી રેડી. ચલો 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 ભાઈ ગોળ ફરવાનું છે ગોળ ફરવાનું છે ગોળ રેડી એ ભાઈ આ ગોળ ફરવાની વાત નહોતી થઈ યાર. અરે યાર આટલા માટે રહી ગયું. તો હારી ગયો ને તું, ના પાડવી ને તને. મોટી બા આ જેટલું વિચારીએ છે ને એના કરતા પણ વધારે અઘરું છે. હા